ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી. જય બાબા અમરનાથ બર્ફાની. આજ જયઘોષ સાથે ફરી એકવાર આસ્થાની સૌથી પવિત્ર યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. હર હર મહાદેવ, બમ બમ ભોલે અને જય બાબા બર્ફાનીના જયઘોષથી આખું જમ્મુ ભક્તિમય બની ગયું છે. હજારો શ્રદ્ધાળુઓની આંખોમાં બાબાના દર્શનની આશ છે, મનમાં આસ્થા છે અને હૃદયમાં માત્ર એક જ નામ છે અને તે છે જય બાબા અમરનાથ બર્ફાની. 57 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 2026નો શુભારંભ થઈ ગયો છે અને જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી પવિત્ર બાબા અમરનાથ બર્ફાની ગુફા તરફ રવાના થઈ ગઈ છે. અમરનાથ યાત્રા હિન્દુઓ માટે કેમ ખાસ છે? અહીં સવાલ એ છે કે આ વખતે બાબા અમરનાથ બર્ફાનીની યાત્રા કેટલી ખાસ છે? સુરક્ષાના શું આયોજન કરવામાં આવ્યા છે? અને આખરે દર વર્ષે લાખો લોકો આટલી કઠિન યાત્રા કરીને બાબા બર્ફાનીના દર્શન માટે કેમ નીકળી પડે છે? ચાલો જાણીએ. સૌપ્રથમ વાત કરી યાત્રાના શરૂઆતની. 3 જુલાઈ ગુરુવારે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પનું વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય હતું. ચારે તરફ હર હર મહાદેવ, બમ બમ ભોલે જેવા જયઘોષ સંભળાઈ રહ્યા હતા. સવારે લગભગ 4:50 વાગે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ દરમિયાન અનેક જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ ત્યાં હાજર રહ્યા. પ્રથમ ટુકડીમાં લગભગ 6 થી 7 હજાર શ્રદ્ધાળુઓ સામેલ છે. તેમાં કેટલાક શ્રદ્ધાળુઓ પ્રથમ વખત બાબાના દર્શન માટે નીકળ્યા છે, જ્યારે ઘણા એવા પણ છે જે છેલ્લા ઘણા વર્ષોથી સતત આ પવિત્ર યાત્રાનો ભાગ બની રહ્યા છે. કોઈ માટે આ મનોકામના પૂર્ણ કરવાની યાત્રા છે, તો કોઈ માટે મનોકામના પૂર્ણ થવાનો અવસર છે, તો કોઈ માટે આ વર્ષો જૂની શ્રદ્ધાનો અવિરત પ્રવાહ છે. હવે સમજીએ કે શ્રદ્ધાળુઓ કયા માર્ગોથી બાબાના દરબાર સુધી પહોંચશે. અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે 2 મુખ્ય માર્ગ છે. પહેલો બાલટાલ માર્ગ, જે ટૂંકો છે પરંતુ કઠિન માનવામાં આવે છે. બીજો માર્ગ છે જ્યાંથી લોકો આ વખતે રવાના થયા છે, જે પણ થોડો કઠિન માનવામાં આવે છે. આ માર્ગથી રવાના થયેલા શ્રદ્ધાળુઓ 3 જુલાઈએ પવિત્ર ગુફા સુધી પહોંચશે. જ્યારે બીજો છે જૂનો પહલગામ માર્ગ, જે થોડો લાંબો છે પરંતુ કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્વના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જ માર્ગ પસંદ કરે છે. આ માર્ગે જનાર શ્રદ્ધાળુઓ 4 જુલાઈએ બાબા બર્ફાનીના દર્શન કરશે. બંને માર્ગો પર યાત્રાળુઓની સુવિધા માટે તબીબી સેવાઓની વ્યવસ્થા છે, લંગરની સેવા છે, વિશ્રામ સ્થળો બનાવવામાં આવ્યા છે, સંચાર વ્યવસ્થા ઉપલબ્ધ છે અને બાકીની તમામ જરૂરી વ્યવસ્થાઓ પહેલેથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ પ્રશ્નની, જે દર વખતે દરેકના મનમાં હોય છે કે સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે. હકીકતમાં અમરનાથ યાત્રા દુનિયાની સૌથી પડકારજનક ધાર્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. ઊંચા પર્વતો, કઠિન હવામાન અને સંવેદનશીલ વિસ્તાર પણ છે. એવા સમયે શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રશાસનની સૌથી મોટી જવાબદારી બને છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષાના અત્યંત કડક આયોજન કરવામાં આવ્યા છે. हम उम्मीद करते हैं कि यात्री भारी तादाद में आए, दर्शन ठीक तरह से करें और सही सलामत यहाँ से वापस लौटें. उनके लिए जितने इलेक्टेड गवर्नमेंट के तरफ से अरेंजमेंट्स किए जा सकते थे हमने किए. बाकी जो अरेंजमेंट सिक्योरिटी, लॉ एंड ऑर्डर के और जो श्राइन बोर्ड ने करने हैं वो लोक भवन के ज़रिए देखे जा रहे हैं. જમ્મુથી લઈને શ્રીનગર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગ અને ત્યાંથી યાત્રા માર્ગ સુધી સુરક્ષા દળોની મોટી તૈનાતી કરવામાં આવી છે. આ સમગ્ર માર્ગ પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આધુનિક ડ્રોન સતત આકાશમાંથી દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ સતત 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાની આશંકા ન રહે. પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા જ આ સમયે સૌથી મોટી પ્રાથમિકતા છે અને યાત્રાને સફળ બનાવવા માટે તમામ વિભાગો સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે વાત કરીએ યાત્રાની સૌથી મોટી વિશેષતાની. અમરનાથ યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી. આ આસ્થા, વિશ્વાસ, ધીરજ અને સમર્પણની એવી એક પરીક્ષા છે જેમાં દરેક પગલે મુશ્કેલીઓ છે, પરંતુ દરેક મુશ્કેલી પછી બાબાના દર્શનનું જે સુખ છે તે ભક્તોને પોતાના અંદર જ આ બધા દુઃખો ભૂલાવી દે છે.
હજારો ફૂટની ઊંચાઈ, બરફથી ઢંકાયેલા પર્વતો, બદલાતું હવામાન અને લાંબી પગપાળા યાત્રા, આ બધા છતાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ જ વિશ્વાસ સાથે નીકળે છે કે જ્યારે બાબાનો બોલાવો આવે ત્યારે જ યાત્રા પૂર્ણ થાય છે. આ જ આસ્થાનું પ્રતીક છે તે પવિત્ર ગુફા જ્યાં કુદરતી રીતે બને છે તે હિમ શિવલિંગ, જેને શ્રદ્ધાળુઓ સ્વયં ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ માને છે. બાબા બર્ફાનીના દર્શનની જીવનનું સૌથી મોટું સૌભાગ્ય માનવામાં આવે છે અને એ જ કારણ છે કે દર વર્ષે આ યાત્રાની રાહ આખા દેશના શિવભક્તો ખૂબ જ શ્રદ્ધા સાથે જુએ છે. જો તમે પણ આ વર્ષે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા હો તો પ્રશાસનની તમામ એડવાઇઝરીનું પાલન જરૂર કરજો. હવામાનની માહિતી લેતા રહેજો, આરોગ્ય સંબંધિત જરૂરી સાવચેતીઓ રાખતા રહેજો અને સંપૂર્ણ શિસ્ત સાથે આ પવિત્ર યાત્રાનો ભાગ બનજો. કારણ કે આ માત્ર પર્વતોની યાત્રા નથી, આ વિશ્વાસથી ભગવાન સુધી પહોંચવાનો એક પવિત્ર માર્ગ છે.